દરેક તેલ જે હોય છે ને એમાં અમુક સારી ફેટ હોય ને અમુક ખરાબ ફેટ હોય છે. સાંભળો, એટલે કોક કે આમાં કપાસિયા તેલ લેવું જોઈએ, કોક કે સિંગ તેલ લેવું જોઈએ, કોઈ કે ભાઈ મકઈનું તેલ લેવું જોઈએ, કે ઓલિવ ઓઇલમાં શું ઇસ્યુ છે કે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ જે ફર્સ્ટ સ્ક્વીઝ વાળું છે એ જે કોલ્ડ પ્રેસ એ બેસ્ટ ગણાય, પણ એમાં તમે કંઈક રસોઈ ના બનાવી શકો. એ ઉપરથી નાખીને તમારે ખાવાનું હોય. એ તમે સેલેડ પર ડ્રેસિંગ તરીકે લો, કે તમે જુઓ કે મેડિટેરિયન કન્ટ્રીની અંદર બ્રેડની ઉપર ઓલિવથી આખી ઓલિવમાં ડુબાડેલી જ બ્રેડ લઈને ખાતા. બરાબર છે. તો એ એડવાન્ટેજીયસ છે, કારણ કે એમાં તમારો પોલી અનસેચ્યુરેટેડ, મોનો અનસેચ્યુરેટેડ ફેટનો રેશિયો બહુ પ્રોપરલી મેન્ટેન હોય છે. બરાબર છે. એટલે આમાં અમુકમાં વધારે અમુકમાં ઓછું હોય. એટલે આઈડિયલી શું કરવું જોઈએ, આ મને અનેક વખતે સવાલ મારા દર્દીઓએ પૂછે છે. તો આઈડિયલ તો આ મોટા મોટા ડબ્બા છે ને સસ્તા પડે છે એમ કરીને મંગાવવાના બંધ કરવાના, અને નાના નાના ડબ્બા, અને યુ ગો ઓન ચેન્જિંગ યોર કુકિંગ મીડિયમ, જે 1.5-2 મહિના ચાલે. હા, એટલું રાખવાનું. તો કદાચ ફાયદાકારક બધી ફેટ મળતી રહે અને નકામી ફેટ ધીરે ધીરે એલિમિનેટ થાય ને એનું બેલેન્સિંગ ચાલુ રહે. આ એક લોજિકલ એક્સપ્લેનેશન છે. બીજું કે હાઉસ લેડીને હંમેશા કરકસરનો કોન્સેપ્ટ હોય.